નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં પર્યાપ્ત નિયમિતતા તથા પેપર લીકના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એનટીએનું પુતળું લાવી વિરોધ કરાયો। દક્ષિણ ઝોનમાં આવેલા માંજલપુરની પાર્થભૂમિ અને મારુતિ ધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનને સંયુક્ત રીતે જર્જરિત મકાનોના વીજ કનેક્શન કપાત તથા મકાન સીલની કામગીરી હાથ ધરી। પ્રાકૃતિક કૃષિ અને પશુપાલનનો સમન્વય કરીને અન્ય માટે પ્રેરણારૂપ બનતા ખંડુપુરા ગામના મગનભાઈ આહિર, રસાયણયુક્ત ખોરાકને કારણે લોકોને થતા નુકસાનની ચિંતાએ મને આ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરક બળ પૂરું પાડ્યું છે, મગનભાઈએ જણાવ્યું। વડોદરામાં રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ। હાલ તો તેઓનું કાઉન્સેલિંગ કરી ફરી આવું ન કરવા માટે જણાવ્યું। તે બાદ પણ સુધારો નહીં આવે તો ગુનો નોંધવા સુધીની થશે કાર્યવાહી। હવે જોઈએ વિગતવાર સમાચાર। રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સંપર્ક સમસ્યા સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સંપર્ક સમસ્યા સેવાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો। નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે કરાયેલ આયોજનમાં આ વખતે નાગરિકોના સફાઈ, ડ્રેનેજ ઉભરવા સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા। સ્થાનિક ધારાસભ્ય બાળુ શુક્લ, સ્થાનિક કાઉન્સિલરો સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 14માં કલ્યાણ પ્રસાદ હવેલી માંડવી ખાતે લોક પ્રશ્નો સાંભળવાના કાર્યક્રમને સ્થાનિક જાગૃત નાગરિક પરેશભાઈએ આવકાર દાખલ ગણાવ્યો હતો। તેમજ જણાવ્યું હતું કે અમારા વિસ્તારના પ્રશ્નો વોર્ડ ઓફિસરને કહેવા છતાં નિરાકરણ આવતું નથી। ગેસ પાઇપલાઇન નખાતી વખતે પેવર બ્લોક કાઢી દેવાયા હતા, તે સરખા કરાયા નથી, જેથી સિનિયર સિટીઝનોને મુશ્કેલી નડી રહી છે। ડામર રોડ બનાવવાની જ લોકોએ માંગ કરી હતી। જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। સાથે સ્થાનિક કાઉન્સિલરો ફેરણી કરતા નથી, જેથી નાના નાના પ્રશ્નોની રજૂઆત માટે ધારાસભ્ય સુધી આવવું પડતું હોવાને લઈને પણ રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોની રજૂઆતો બાદ ધારાસભ્યએ તાત્કાલિક કામો કરવાની વોર્ડ ઓફિસરને સૂચના આપી હતી। રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સંપર્ક સમસ્યા સેવાનો આ ત્રીજો રાઉન્ડ આજે વોર્ડ નંબર 14થી શરૂ થયેલ છે। લોકસભાની ચૂંટણી હોવાના કારણે છેલ્લા 2-2.5 મહિનામાં આ કાર્યક્રમો થયા ન હતા। આજે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, શહેરના મહામંત્રી જસવંતસિંહજી, આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ સાથે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે અમે એકત્ર થયા છે। આ વખતે નાગરિકોના જે પ્રશ્નો ખાસ કરીને આવી રહ્યા છે તે સફાઈના અને ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો આવી રહ્યા છે, પરંતુ નાગરિકોની સાથેનો સીધો સંપર્ક થાય તેના માટે આ પ્રામાણિક પ્રયત્નો છે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આંતરમાળખાકીય સુવિધાનો કોઈક ઠેકાણે અભાવ હોય અથવા કોઈક સમસ્યા હોય તો તેની જાણ એ વિસ્તારના સામાજિક અગ્રણીઓને અને ચૂંટાયેલા પદાધિકારીઓને કરશો તો એ તમામ સમસ્યા દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીશું। થેન્ક યુ। જ્યાં વોર્ડના પ્રશ્નો હોય, આજે વોર્ડ નંબર 14માં કલ્યાણ પ્રસાદ ખાતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ ચારેય કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી લોક પ્રશ્નો સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો છે, તે આવકારદાયક છે। પરંતુ અમારા પ્રશ્નો વોર્ડ ઓફિસરને કહ્યા છતાં નથી થતા અથવા કોર્પોરેટરો વિસ્તારમાં ફેરણી ના કરવા હોવાથી અનેક લોકોને અનેક સમસ્યા થઈ છે। દાખલા તરીકે અમારા વોર્ડમાં ગેસની પાઇપલાઇન નંખાઈ નવી, એ આવકારદાયક છે, પણ ગેસની પાઇપલાઇન નાખતી વખતે જે પેવર બ્લોક કાઢી નંખાયા ખોદવામાં આવ્યા છે એ સરખા કરાયા નથી। તેથી મંદિરોના વિસ્તારમાં નરસિંહજીની પોળમાં અનેક મંદિરોમાં અનેક સિનિયર સિટીઝન ઘરડા લોકો દર્શન કરવા જતા હોય છે ત્યારે પડવા વાગવાનો અકસ્માતનો સંભવ રહે છે। ત્યારે આ પેવર બ્લોક વિસ્તારના લોકોની માગણી તો એ છે કે આ પેવર બ્લોક જ ના નાખશો, હવે ડામરના રોડ બનાવો।
કારણ કે પેવર બ્લોકથી ઘણા પ્રશ્નો થાય છે. આજે બાળુભાઈ તમને સાંભળ્યા છે. એક મિનિટ, બીજો પ્રશ્ન એવો હતો કે વિસ્તારમાં મકાન પડી જાય એવું છે છતાં વર્ષ થઈ ગયું ઉતારતા નથી, તો મકાન માલિકને નોટિસ આપો અને ના માને તો કોર્પોરેશન ઉતાર લે, કારણ કે ત્યાં બાળકો રમે છે અને જાનહાનિ થવાનો સંભવ છે. નજીકની પોળ ભાનીસેરીમાં આ મકાન છે. બીજું એક મકાન જગમાલની પોળમાં છે, ત્યાં ઉતારી લીધેલું છે પણ મકાનમાં ઉકરડો થયેલો છે, તો મકાન માલિકને નોટિસ આપીને ત્યાં કમ્પાઉન્ડ વોલ બને તો સ્વચ્છતા જળવાય. શું માનો છો? આવા નાના પ્રશ્નોની, વોર્ડના પ્રશ્નોની ધારાસભ્યને રજૂઆત દુઃખ સાથે એટલા માટે કરી કે જો વિસ્તારના 4 કોર્પોરેટરો હાજર છે, મને માફ કરજો, તમે જો વિસ્તારમાં ફેરણી કરતા હોય તો અત્યારે આ ધારાસભ્ય સુધી અમારે આવવાની જરૂર ના પડે. જે પ્રકારે આ કાર્યક્રમ યોજવામાં છે, પ્રશ્નોની વોર્ડના પ્રશ્નોની રજૂઆત સાંભળી ધારાસભ્યશ્રીએ તાત્કાલિક વોર્ડ ઓફિસરને ફોન જોડી અને તાત્કાલિક આ કામો કરવા સૂચના આપી છે. પ્રાકૃતિક કૃષિ અને પશુપાલનનો સમન્વય કરીને અન્ય માટે ખંડુપુરા ગામના મગનભાઈ આહિર પ્રેરણારૂપ બની રહ્યા છે. કૃષિ અને પશુપાલનના વ્યવસાયને એક નવી જ ઊંચાઈ પર લઈ જનાર મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના અણસારા ગામના વતની અને વર્ષ 2006થી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખંડુપુરા ગામે રહેતા મગનભાઈ આહિર 200 ગાયોની સેવા કરીને અન્ય માટે રોલ મોડલ બન્યા છે. મગનભાઈ ઘણા વર્ષોથી ગાયના છાણ, ગૌમૂત્ર તથા ઔષધિઓનો ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી કરીને પ્રકૃતિના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની સાથે સાથે ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ અને અનાજ કઠોળનું ઉત્પાદન કરીને લોકોને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો પૂરા પાડી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મારી પાસે ખંડુપુરા ખાતે 350 એકર જમીન છે, જેમાંથી 100 એકર જમીન ફક્ત ગાયોના ચારવા માટે જ ઉપયોગ કરું છું, જ્યારે અન્ય જમીનમાં ઘાસચારો, અનાજ, કઠોળ, શાકભાજી વગેરેનું ઉત્પાદન કરું છું. વર્ષોથી ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું. મારા ખેતરમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતો નથી. પાકમાં આવતી ઈયળોના નિયંત્રણ માટે છાશ, મરચાં, લસણ અને તંબાકુમાંથી દવા તથા જીવાતોના નિયંત્રણ માટે વિવિધ ઔષધિઓમાંથી સ્વપ્નપાણી અર્ક બનાવી તેનો ઉપયોગ કરું છું. મારા ખેતરમાં હાલ 111થી વધુ ઔષધિ ઉગાડવામાં આવી રહી છે, જે ખાવાથી મારી ગાયો હંમેશા તંદુરસ્ત રહે છે. પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા મગનભાઈએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા નિશ્ચય કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી છે, ત્યારે તમામ ખેડૂત મિત્રોએ આ ઝીરો બજેટ ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જોઈએ. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી બિન ખર્ચાળ છે, વળી તેમાંથી ઉત્પન્ન થતા પાકનો સારો ભાવ મળતો હોવાથી ઓછા ખર્ચે વધુ આવક થાય છે. મગનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હું ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરું છું. મારી પાસે અહીં 200 ગાયો અને 50 જેટલી ભેંસો છે. દરરોજનું 1500-2000 લીટર દૂધનું ઉત્પાદન થાય છે, જેમાંથી દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, ચીઝ, પનીર સહિતની ડેરી પ્રોડક્ટ્સ મારા પોતાના પ્લાન્ટમાં બને છે. છાશ પણ દેશી પદ્ધતિથી વલોણવાની મદદથી બનાવવામાં આવે છે તથા તેમાંથી ઉત્પાદિત થતા માખણને ચૂલા પર ઉકાળીને ઘી બનાવવામાં આવે છે. આ તમામ પ્રોડક્ટ્સ તેમજ મારા ખેતરમાં ઉત્પન્ન થતા કઠોળ, અનાજ, લોટ સહિતની ઓર્ગેનિક વસ્તુઓનું સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરો ઉપરાંત 14 દેશોમાં વેચાણ કરું છું. આ ઉપરાંત અમારી વેબસાઇટ www.girorganic.com અને એમેઝોન પર પણ ઓનલાઈન વેચાણ કરું છું. મગનભાઈએ તેમનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું હતું કે આપણા દેશની કરુણતા અને કમનસીબી છે કે અનાજનું યુવા ધન ખેતી અને પશુપાલનથી દૂર ભાગી રહ્યું છે. અમારી કંપનીનો ઉદ્દેશ્ય ખેતી અને પશુપાલનના સમન્વયથી ઉદાહરણ પૂરું પાડવાનો છે, જેના થકી નવી પેઢીને વિશ્વાસ અપાવી શકાય કે આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની વિશાળ તકો રહેલી છે. જીવનના અંતે દેશને કંઈક આપતા જવાની ભાવનાને લીધે મેં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ડેરી પ્રોડક્ટ્સનો વ્યવસાય શરૂ કર્યો છે, કારણ કે હાલના સમયમાં રસાયણયુક્ત અનાજ, કઠોળ અને દૂધને કારણે લોકો અનેક રોગોના ભોગ બની રહ્યા છે, જેની ચિંતાના પરિણામે અમને આ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરક બળ મળ્યું છે. પશુપાલન ક્ષેત્રે મગનભાઈના આગવા યોગદાનની કેન્દ્ર સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે, જે અંતર્ગત તેમને વર્ષ 2023નો રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ધોરણ 9ના ક્લાસીસ બીજી 6 સ્કૂલમાં ચાલુ કરવામાં આવતા NPSS અને વડોદરા મહાનગરપાલિકાની સભામાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર દ્વારા આવનાર 26, 27 અને 28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવા જઈ રહી છે. ત્યારે ગયા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 4 સ્કૂલો દ્વારા ધોરણ 9ના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે બીજી 6 સ્કૂલોમાં ધોરણ 9ના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આ માટે ધારાસભ્ય કેયુર રોકડિયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે. ધોરણ 9 કોર્પોરેશને પૂરેપૂરો ખર્ચો કરીને ચાલુ કરી રહ્યું છે. ત્યારે દાતાઓએ પણ આગળ આવવું જોઈએ. અત્યારે પણ અમારા કાઉન્સિલરો આ માધ્યમથી સ્કૂલોમાં જરૂરિયાત મુજબ બૂટ, આરો સિસ્ટમ, પેવર બ્લોકની સુવિધા કરવામાં આવી રહી છે. આમ છતાં પણ જે સ્કૂલ બાકી રહી જતી હોય ત્યાં પણ આવા કામો કરવા જોઈએ તેવું કાઉન્સિલરોને અનુરોધ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આગામી 29 તારીખે 3000 થી 4000 રૂપિયા જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તારીખ 26, 27, 28 જૂનના રોજ જ્યારે શાળા પ્રવેશ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન એટલે આપવા પડે કે ગયા વખતે 4 સ્કૂલ 9મું ધોરણ શરૂ કરી હતી. આ વર્ષે બીજા 6 ધોરણ એટલે બીજી 6 સ્કૂલ 9મું ધોરણ શરૂ કરી રહ્યા છે. માટે કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન આપ્યા હતા. શિક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. ત્યારે 9મા ધોરણની અંદર જ્યારે કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને સ્કૂલ ચાલુ કરી છે ત્યારે દાતાઓએ આગળ આવવું જોઈએ. અમારા કાઉન્સિલરોના માધ્યમથી ત્યાં સ્કૂલમાં જરૂરિયાત મુજબના બોર, આરો સિસ્ટમ, પેવર બ્લોકની સુવિધાઓ અમારા કોર્પોરેટર કરી જ રહ્યા છે. આમ છતાં પણ જે સ્કૂલમાં બાકી હોય એ ફોડવારી કોટામાંથી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવા જોઈએ. આવું મેં કાઉન્સિલરશ્રીઓને જાગૃત બનીને કરવા માટે અનુરોધ કર્યો હતો. અને બીજા દાતાઓના માધ્યમથી નોટબુક, ચોપડા વિતરણ જે કંઈ કરવું પડે, અમારું પણ ટ્રસ્ટ આ વર્ષે 29 તારીખે ચોપડા વિતરણ કરી રહ્યું છે. તો આવી રીતે દાતાઓને આગળ લાવીને શિક્ષણ સાથે જોડવા જોઈએ આવો મેં અનુરોધ કર્યો. નોટબુકનું વિતરણ પણ કરવાના છો? બિલકુલ, અમારો ટ્રસ્ટ પણ આ 29 તારીખે જે 9મું ધોરણ શરૂ થયું છે, બીજા ક્લાસીસ છે, એની અંદર નોટબુક વિતરણ આશરે 3-4 હજાર નોટબુકનું વિતરણ અમારું ટ્રસ્ટ પણ કરવા જઈ રહ્યું છે. નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે. પાલિકાની સામાન્ય સભામાં યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલ દબાણનો મુદ્દો ચર્ચાયો હતો. સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયા દ્વારા શુક્રવારે પાલિકાની મળેલી સભામાં તેમણે જણાવ્યું હતું કે 2012માં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી. 2012માં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. સરકારની મંજૂરી અર્થે દરખાસ્ત મોકલતા જૂન 2014ના રોજ નામંજૂરી કરાઈ હતી. જેથી 2014ના 8મા મહિનામાં જ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવેલ હતું. જે બાદ પણ આ પ્લોટનો એક પણ રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ દિન સુધી ભરવામાં આવ્યો નથી. જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા તેઓને નોટિસ આપવામાં આવી છે. યુસુફ પઠાણ પાસેથી અત્યાર સુધીનું સરકારી રાહે ભાડું વસૂલ કરવાની સાથે હાઈકોર્ટ સ્ટે ન આપ્યો હોય તો કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાની રજૂઆત કરાઈ હતી. 2012માં યુસુફ પઠાણે એ TP 22 FP 90ની જગ્યાની માગણી કરી હતી. 2012માં જ તેનું વેલ્યુએશન 57,270 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું. સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ. સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર પાસે 2013માં, કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફળવાતો હોય, કોઈપણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય, સરકારની મંજૂરીમાં મૂકવામાં આવ્યો હતો. 2014માં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી, નામંજૂર કરવામાં આવ્યો હતો. અને 8મા મહિનામાં 2014માં યુસુફ પઠાણને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું. યુસુફ પઠાણે એક પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આજ દિન સુધી ભર્યો નહોતો. યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય, રિગાર્ડ્સના કારણે પ્લોટ વાપરતો હતો,
પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે 6/6/2024ના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ ને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી. આ તો ચોરી ઉપર છે સીના ચોરી. અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈ પણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું ટીએમસીનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે. જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો. આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી. માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી. સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે. આમ છતાં 10 વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે. એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી. આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ આવી મેં માગણી કરી છે. અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ 10 વર્ષનું એવી પણ અમે માગણી કરી છે. કોર્ટમાં મુદ્દો મૂક્યો છે. કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી 2-4 દિવસ 5 દિવસમાં કોર્પોરેશને એ દબાણ દૂર કરવું જોઈએ આવી આજે મેં માગણી કરી છે. ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની સ્નાન યાત્રામાં સેંકડો ભક્તજનોએ જોડાઈને ભગવાનને સ્નાન કરાવવાનો અમૂલ્ય લહાવો લીધો હતો. હવે આગામી 14 દિવસ સુધી ભગવાન અજ્ઞાતવાસમાં રહેશે. ત્યારબાદ તારીખ 7મી જુલાઈએ ભગવાન નગરચર્યાએ પ્રસ્થાન કરીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે. ઉલ્લેખનીય છે કે શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં પ્રતિવર્ષ મુજબ અને આ વર્ષે મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનને નિજ મંદિરમાંથી વાજતે ગાજતે ભજન કીર્તનની ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાયા હતા. ત્યારબાદ સેંકડો ભક્તજનોએ પવિત્ર વિવિધ નદીઓના જળ ભરેલા માટીના ઘડાથી પ્રભુને વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુ સંતો સહિત તમામે શાહી સ્નાન કરાવ્યું હતું. ત્યાર પછી પૂજા અર્ચન વિધિ સંપન્ન થતાં મહાઆરતી યોજાઈ હતી અને ભગવાનને ફળ, ફળિયાદી, મીઠાઈ, ફરસાણ, જ્યુસ સહિતના સેંકડો વ્યંજનો ભોગ ધરાવ્યો હતો. ભગવાનનો પ્રાગટ્ય આજે હોવાથી ભક્તજનો સહિત સાધુ સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી બાજુ ઇસ્કોન મંદિરનો આ વર્ષે રજત જયંતિ મહોત્સવ હોવાથી આગામી જન્માષ્ટમી સુધી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. પ્રભુના શાહી સ્નાન બાદ ભગવાન આગામી 14 દિવસ ક્વોરન્ટાઇન રહેશે. આ દિવસોમાં પૂજારી દ્વારા ભગવાનને શૃંગાર કરી પૂજા કરવા ઉપરાંત વિવિધ ઔષધિઓ દ્વારા પ્રભુની સેવા કરશે. આગામી તારીખ 7મીએ રથયાત્રાના શુભ દિને બપોરે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું આન બાન શાનથી વડોદરા રેલવે સ્ટેશન નજીકથી નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. આ પ્રસંગે શહેરીજનો પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી धन्यता अनुभवशे। आज भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक स्नान यात्रा इस्कॉन बड़ौदा के द्वारा संपन्न हो रहा है। भगवान श्री जगन्नाथ जी के विग्रह को 8:45 बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया। उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है। आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे पट बंद हो जाएगा। 7 जुलाई आषाढ़ी बीज के दिन भगवान का पट खुलेगा। उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे। कितने भोग धराए भगवान को? भोग कितना धराया? 1108 भोग अर्पण किया गया। आज से कितने दिन बाद જગન્નાથ રથયાત્રાના 6ઠી જુલાઈના વડોદરાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજે સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથને રથયાત્રા પહેલાં
આજથી એટલે કે 8 દિવસ માટે એમને મંદિરની બહાર જ્યારે એમના દર્શનનો લાભ બધાને મળતો હોય છે, ત્યારે આજે સ્નાન યાત્રામાં વડોદરા શહેરના સૌ મુખ્ય લોકો ઉપસ્થિત છે. વડોદરા શહેરના ભાવિકો માટે આ બહુ મહત્વનો દિવસ છે અને આજના દિવસે સૌ ઇસ્કોન મંદિર ખાતે સેવા વિલાસ પ્રભુ, ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ અને બાસુઘોષ પ્રભુનો વડોદરા શહેરની સૌ જનતા વતી અમે આભાર વ્યક્ત કરીએ. માંજલપુર ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોમાં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજકોટ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા જે તે સમયે કરાયેલ ભૂલોની સજા પ્રજાને મળતી હોય છે. નીતિ નિયમો ગુણવત્તાસભર કોઈ પણ કાર્યવાહી જે તે સમયે થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે, પણ તે સમયે ધ્યાન ન અપાતા પ્રજા હાલાકી ભોગવે છે. દક્ષિણ ઝોનમાં આવેલ માંજલપુરની પાર્થભૂમિ અને મારુતિ ધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનને સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાત તથા મકાન સીલની કામગીરી હાથ ધરાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મકાનો જર્જરિત થતા રિપેરિંગ કરાવતા ન હોવાથી કાર્યવાહી કરાઈ હતી. કાઉન્સિલરોએ આ મુદ્દો સભામાં ઉઠાવ્યો હતો કે સમય અપાય તેમજ બધા મકાનો સામે સીલ કરવાની કામગીરી યોગ્ય નથી તેની રજૂઆત કરી હતી. જોકે આજે તંત્ર દ્વારા સીલની કામગીરી હાથ ધરી હતી. જર્જરિત થયેલ મકાનોના રહીશો દ્વારા પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અધિકારીઓ દ્વારા કામગીરી સંદર્ભે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઉસિંગ બોર્ડ કે અન્ય આવાસોના મકાનોમાં જે તે સમયે ગુણવત્તા જણાતી નથી. ઇજારદારની કામગીરીની યોગ્ય તપાસ થતી નથી. લોકોની જીવનભરની મૂડી આવાસો પાછળ ખર્ચી દીધા બાદ 20 કે 30 વર્ષે મકાનો જર્જરિત બની જતા હોય છે, ત્યારે સંવેદના ખોઈ બેસેલ તંત્ર આ મામલે ગંભીરતા દાખવે તેવી લોકોની લાગણી છે. અત્યારે ઇનિશિયલી જે પાર્થભૂમિને એ આપણે અત્યારે પોકેટ લીધેલા છે કે જે લોકોએ રિપેરિંગ નથી જ કરાયેલું અને જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે, એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન અને સીલિંગની કાર્યવાહી વીએમસી અને જીએચબી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે 15 જેવા મકાનો થઈ ગયા છે અને બીજા અત્યારે જેમ જેમ છે અમારા લિસ્ટમાં એ રીતે અત્યારે કાર્યવાહી ચાલે છે. અમિતભાઈ, આજે આજ રોજ દક્ષિણ ઝોનમાં માંજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ અને મારુતિધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે, તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાતની તથા મકાન સીલિંગની કામગીરી હાથ ધરેલ છે. અત્યાર સુધીમાં આશરે 15 થી 20 મકાનો સીલ કરવામાં આવેલ છે. જર્જરી થતાં તેના કારણે રિપેરિંગ કરાવતા નથી. તેના માટે આપણે પૂરો સમય આપ્યો. છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે, અત્યારે છેલ્લા 15 દિવસમાં પણ 2 વખત નોટિસ આપવામાં આવેલ છે. 90% લોકોએ રિપેરિંગ ચાલુ હોય, જેણે નથી કરાયું તેના માટે આ સીલિંગની કામગીરી કરવામાં આવે છે. મારું સરલાબેન પ્રવીણભાઈ કાળે છે. મેં રહું છું 415 નંબરમાં, બરાબર. પણ મારી લાઇટ અને પાણી કાપી નાખવામાં આવ્યા, બરાબર. તો મારી ઘરે મારો માણસ નથી, મારો છોકરો નોકરી ઉપર ગયો છે, તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું? અને મારી વાહે કોઈ દોડવાવાળું નહીં. લેડીઝ ક્યાં દોડે? લેડીઝનું તો કંઈક તો હોવું જોઈએ ને. હા, અધિકારી એમ કે પેલા સાહેબને મળો, પેલા સાહેબને મળો, પેલા સાહેબને. હું કયા સાહેબને મળું? સામે કોઈ એક એવો માણસ હોય કે આ માણસ મને આપશે સહારો, એને હું મળવા જાઉં ને? એવા તો 10 અધિકારીઓ ઊભા છે, હું કયા અધિકારીઓને હું મળવા જાઉં? એ લોકો એમ કે રેમિનેશન કરાવો, રેમિનેશન કરાવો. રેમિનેશન કરાવો પહેલાં તો મારું ઘર તમે જોઈ જાઓ, આખું પડી ગયું છે કે જે પડવાની તૈયારી કરી રહ્યું છે. તો આ લોકો એમ કહે છે કે તમે રિપેરિંગ કરાવો એટલે બચી જશે તમારું. કેવી રીતે સર બચી જાય? જમીનમાંથી જ મૂળ આખું ઉખડી ગયું છે, તો એ મૂળમાંથી શું જવાબ આપવો મારે તમને કે કેવી રીતે હું આ કહી શકું કે અમે અહીંયા 35 વર્ષથી રહીએ છીએ આ જ સોસાયટીમાં. તો હવે સોસાયટીમાં તમે ધારો ને તો નકરા મૂળિયા હલી ગયા છે નીચે પાણીના. મારું સરલાબેન પ્રવીણભાઈ કાળે છે. વાનમાંથી વિદ્યાર્થીનીઓ નીચે પટકાયા મામલે મકરપુરા પોલીસે વાહન માલિક અને વાન ચાલકની ધરપકડ કરી હતી. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં દોડી રહેલી સ્કૂલ વાનમાંથી 2 વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી. 2 વિદ્યાર્થીઓ નીચે પટકાયા છતાં
વાહન ચાલક વાહન ચલાવતો જ રહ્યો હતો. ગત તારીખ 19 મેની બુધવારે બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચોંકી ઉઠેલી મકરપુરા પોલીસે વાહન ચાલક પ્રતિક પડિયાર અને વેન માલિક જિગ્નેશ જોશીની ધરપકડ કરી હતી. પોલીસે વેન પણ કબજે લીધી હતી. બનાવને પગલે બંને વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે દીકરીઓ, નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે. તો આ વાયરલ વિડીયોની તપાસ કરતા આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીશામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો 19/6/2024 2 દિવસ પહેલાનો આ વિડીયો છે. બપોરે 11:47 આ વિડીયો છે. આ જે ઇકો ગાડી છે એનો નંબર છે GJ6PF 4237 4237 GJ6PF આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર. 23 વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે. એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે. એની પાસે લર્નિંગ લાયસન્સ છે, એની પાસે પાકું લાયસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ 4 રસ્તા વડોદરાના રહેવાસી છે. તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. IPC કલમ 279 અને 336 અને MV એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે. NTA પૂતળું બનાવી પેપર લીક સહિતના મુદ્દાને લઈને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. NTA દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં પર્યાપ્ત નિયમિતતા અને પેપર લીકના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંતર્ગત NTA પૂતળું લાવી વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે NTA દ્વારા આયોજિત પરીક્ષામાં પેપર લીક મામલે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે NTA પૂતળું બનાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा MS યુનિવર્સિટીના એક્સિમેટર ગેટથી લઈને કાલાકોડા સર્કલ સુધી NET એક્ઝામની અંદર છબેડા થયા છે એ એક્ઝામના પૂતળું બનાવીને વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવી રહ્યું છે અને 100% આવનારા સમયની અંદર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેની તકેદારી રાખવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા NTA વિરોધ કરવામાં આવ્યો છે. NTA દ્વારા જે ગવર્મેન્ટની પરીક્ષાઓ લેવામાં આવે છે એના પેપરો ફૂટે જાય છે. જે છોકરાઓ મહેનત કરે છે એ લોકોને એમની મહેનતનું ફળ મળતું નથી. એ વિષયમાં વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે CBIની ઇન્ક્વાયરી આ વિષય પર બેસવી જોઈએ. અનફોલ્ડ દ્વારા GSTના મૂંઝવતા પ્રશ્નો વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અનફોલ્ડ દ્વારા GSTના મૂંઝવતા પ્રશ્નો વિશે સેમિનારનું આયોજન કર્યું હતું. તેમાં જણાતા અને અનુભવી એડવોકેટ સૌરભ દીક્ષિત દ્વારા GSTના કાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. GST ડિપાર્ટમેન્ટ દ્વારા રોજે રોજ ઘણા નવા વિવાદ ઊભા કરવામાં આવે છે. GST વિવાદથી કેવી રીતે બચી શકાય અને વિવાદ ઊભો થાય તો કેવી રીતે કાનૂની લડત આપી શકાય તે વિશેનું સેમિનારમાં વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનાર સાથે અખબાર મીડિયાના પ્રતિનિધિઓનું અલગથી રાઉન્ડ ટેબલ ઇન્ટરવ્યૂ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તારપૂર્વક માહિતી અપાઈ હતી. અનફોલ્ડ એક સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ અને સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી અને વર્કફોર્સની જે રિક્વાયરમેન્ટ છે એ પાસે લાવવા માટે અમે ઘણા બધા આવા પ્રોગ્રામ્સનું આયોજન કરીએ છીએ. આજના અમારા સ્પીકર GST ઉપર બોલી રહ્યા છે એડવોકેટ સૌરભ દીક્ષિત, જે આ ફિલ્ડના નિષ્ણાત છે અને પ્રેક્ટિકલ શું પ્રોબ્લેમ્સ આવે છે GSTમાં હમણાં ઇન્ડસ્ટ્રીમાં એના ઉપર આજનો સેમિનાર હતો. અને ગુજરાતના મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ અને ખાસા બધા પ્રોફેશનલ્સે આપણું આજનું આ સેમિનાર અટેન્ડ કર્યું છે. શું નામ આપનું? અદિતિ. આજે સેમિનારમાં ભાગ લીધો છે, શું કહેશો? સેમિનાર ઘણા ટાઈમથી આનું ડિમાન્ડ હતી અને આ GSTના જે અપડેટ્સ છે એના માટે બધા બહુ લોકોનું કે ભાઈ અપડેટ આવે
તો અમને સમજ પડે, અને એના માટે સૌરભભાઈ એ રીતના એકદમ સક્ષમ છે કે ડે ટુ ડે તો આપે જ છે રિપ્લાય, પણ આ જાહેરમાં બધાને આપે, એમાંથી ઘણું ખરું નોલેજ ને બધું મળશે લોકોને, અને સારા પ્રોબ્લેમ સોલ્વ થશે બધાના બહુ જલ્દી. ઓકે. જે અનફોલ્ડ જે એક ખૂબ સુંદર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એમણે એક ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં એઝ અ સ્પીકર હું સૌરભ દીક્ષિત એડવોકેટ આજે જીએસટી લિટિગેશન અને એને કઈ રીતે આપણે રોકી શકાય, અને જો લિટિગેશન થાય તો એમાંથી કઈ રીતે બહાર આવી શકાય, એના વિશે મારા વ્યૂઝ, અમુક જજમેન્ટ્સ, અમુક લીગલ રસ્તાઓ અને કઈ કઈ ભૂલો રોકવી જોઈએ એના વિશે આજે માર્ગદર્શન આપવા માટે અહીંયા આવ્યો છું. ઘણા બધા ટ્રેડ પાર્ટિસિપન્ટ્સ છે અહીંયા, ટ્રેડ ઇન્ડસ્ટ્રીમાંથી છે, ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ. જીએસટી વિશે ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. વન્ડરફુલ લો, પણ એમાં ખાડા પણ એટલા જ છે જેનાથી બચીને ચાલવું પડતું હોય છે. એટલે બાય નાવ હવે જીએસટી કાયદોને ખાસા વર્ષ થઈ ગયા છે, ઓલમોસ્ટ 7 વર્ષ પૂરા થયા, ત્યારે જઈને હવે એની સાચી ઇફેક્ટ્સ બહાર આવી રહી છે. રેવન્યુ કલેક્શન તો ઘણું વધ્યું છે, પણ એની જોડે જોડે લિટિગેશન ખૂબ વધી ગયું છે. અને કોઈપણ ઇન્ડસ્ટ્રી ઓન એન એવરેજ 18% જીએસટી રેટ હોય તો 18% ટેક્સ, 18% પેનલ્ટી અને એના ઉપરનું બીજું 18% વ્યાજ, 100% પેનલ્ટી, સોરી, આટલું બધું બેર કરી શકતા નથી, કારણ કે કોઈના 40-50% માર્જિન હોતા નથી બિઝનેસમાં. એટલે આજના આ કાર્યક્રમનું આયોજન એટલા માટે જ કરવામાં આવેલું કે દરેકને પોતાની જવાબદારીઓ, રાઇટ્સ અને લિટિગેશન કઈ રીતે લીગલી દાયરામાં રહીને અવોઇડ કરી શકાય એના વિશે માહિતી અને માર્ગદર્શન માટેનું આ કાર્યક્રમ હતું. ખૂબ સુંદર આયોજન હતું, અને એઝ અ સ્પીકર મને અહીંયા બધાને મળીને અને બોલીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. વડોદરામાં રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. વાહન અકસ્માતમાં નિર્દોષોના જીવ જતા હોય છે. કેટલાક વાહન ચાલકોની ભૂલને કારણે અકસ્માત સર્જાય છે અને ભોગ બીજાને બનવું પડે છે. તેમાંય રોંગ સાઇડ વાહન હંકારતા ગેરજવાબદાર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ અંગે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે કેટલાક લોકો રોંગ સાઇડમાં આવ્યા બાદ અલગ અલગ બહાના બતાવે છે. કોઈ કહે છે કે સામે દેખાય તે જ મારું ઘર છે, તો કોઈ કહે છે હું પહેલી વાર જ આવ્યો છું અને હવે પછી નહીં આવું. જે લોકો અસલ કારણ જણાવે છે તેઓનું કાઉન્સેલિંગ કરી અને ફરી આવું ન કરવા માટે જણાવીએ છીએ. આ બાદ પણ જો સુધારો નહીં આવે તો ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ લોકોના અગાઉના ચલન બાકી હોય, સતત તે ટ્રાફિક નિયમો તોડતા હોય તે લોકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને લેખિત જાણ કરીશું. હા, આજથી એક અઠવાડિયા માટે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આપ જાણો છો એમ રોંગ સાઇડ ડ્રાઇવિંગ, મોબાઈલ ફોન ઉપર વાત કરવું અને ઓવરસ્પીડ ચલાવવું આ એક્સિડન્ટના મુખ્ય કારણોમાંનું એક હોય છે, અને લોકોને પણ એનાથી ભય રહેતો હોય છે, અને એક્સિડન્ટ થવાના પૂરેપૂરા સંભાવના રહેતી હોય છે. જેથી આવા ડ્રાઈવર્સ વિરુદ્ધ અમે આજથી એક ડ્રાઈવ શરૂ કરી છે. અગાઉ પણ ચાલુ વર્ષે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે રોંગ સાઇડના 15,000થી વધુ વાહનોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે, અને 17 લાખથી વધુ સમાધાન શુલ્ક રોંગ સાઇડ ડ્રાઈવર્સ, ફક્ત રોંગ સાઇડ ડ્રાઈવર્સ વિરુદ્ધ સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવ્યો છે. અને આજે ફરી એ ડ્રાઈવ સવારથી ચાલુ કરવામાં આવી છે. શહેરના લગભગ અલગ અલગ વિસ્તારોમાં લગભગ 15 જેટલી ટીમ આજે કાર્યરત છે, ને 15 જગ્યાએ આવી રીતે રોંગ સાઇડ ગોવર્સને અમે એમને થોભાવીને કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ, એમને સમજાવી રહ્યા છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરવું કેટલું લોકો માટે અને એમના પોતાના માટે કેટલું ભયજનક છે એ સમજાવી રહ્યા છે. એમના જો ઈ ચલણ પેન્ડિંગ હોય તો એ પણ એમને અવગત કરી રહ્યા છે, અને એમને સમજ આપવામાં આવી રહી છે કે એમના પેન્ડિંગ ઈ ચલણ ભરી દે એવો અનુરોધ, વિનંતી કરવામાં આવી રહી છે. અને એમની પાસે કોઈ ડોક્યુમેન્ટેશન કે કશું જ ન હોય ગાડીનું તો કાયદેસરની કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ. સુસાગરમાંથી પશુ અવશેષ તરતો મળી આવવા મામલે અટકળોનો અંત આવ્યો છે. શહેરના સુસાગર તળાવમાંથી પશુ અવશેષ મળી આવતા હોબાળો મચ્યો હતો, જે સંદર્ભે પોલીસ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા છે. જે અંગેની માહિતી એસીપી દ્વારા મીડિયાને આપી હતી.
એસીબી અશોક રાઠોડે જણાવ્યું હતું કે 19 જૂનના રોજ બપોરના 1:30 વાગ્યાના બાદ સુસાગર તળાવમાં પશુનો પગ તરતો હોવાનું જણાવ્યું હતું. સમાજ સેવકો દ્વારા તેને બહાર કાઢીને મૂક્યો હતો. આ મામલે લોકોની લાગણી દુભાઈ તેમ હતું. તે સમયે પશુ અવશેષને રિકવર કરીને જણાવવા જોગ ફરિયાદ દાખલ કરાઈ હતી, જે બાદ વેટરનરી ડોક્ટર અને FSLએ બોલાવીને સેમ્પલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેનું પરિણામ સામે આવ્યું છે, જે પશુ અવશેષ ભેંસ વંશનું પ્રાણી હોવાનું તારણ છે. સીસીટીવી તપાસમાં કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવી નથી, પરંતુ ક્યાંક કૂતરાઓની અવરજવર જોવા મળી રહી છે, તો અમુક જગ્યાએ કૂતરાઓએ પાણી લાવીને પાણી પીવા જતા અવશેષ અંદર પડી ગયું હોવાનું પ્રાથમિક તારણ છે. આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 19 તારીખના રોજ લગભગ 1:30 વાગ્યા પછી અમુક નજરે જોનાર અને મીડિયાના મિત્રો છે એનાથી જાણવા મળેલ કે જે સુસાગર તળાવ છે ત્યાં કોઈક પશુનો જે પગ છે એ તરતો જણાઈ આવેલ છે, અને કેટલાક જે સમાજસેવી છે એ લોકોએ પછી એ પગ છે બહાર કાઢીને એ બહાર મૂક્યો હતો. અને પછી ઘણી જે અસામાજિક તત્વો છે કે બીજા માણસોને કહી શકાય તો એ એમ પણ કહેતા હતા કે આ તો ગાયનો પગ છે, અને જેને કરીને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ એમ હતું. બીજું છે કે આ પ્રમાણે કોઈ પણ પશુનું અંગ છે એ આપણો જે ત્યાં સુરસાગરની વચ્ચે મહાદેવની મંદિર આવેલું છે, તો એમ પણ લાગે કે એને કારણે બી આ પશુનું અંગ ત્યાં પડ્યું હોય તો તેને કારણે બી લોકોની લાગણી દુભાઈ એમ છે. તો જે તે વખતે આ પગ છે રિકવર કરીને અને પછી જાણવા જોગ દાખલ કરીને વેટરનરી ડૉક્ટર તેમજ FSLને બોલાવીને એના જે સેમ્પલ લઈ અને FSL સુરત ખાતે ગઈકાલે મોકલવામાં આવેલ હતું, અને એનું જે પરિણામ છે કે એનું પૃથ્થકરણ કરીને આજે અમને મળેલ છે. અને એ જે પગ છે એ FSLના જણાવ્યા મુજબ એ ભેંસ વંશનું કોઈક પ્રાણી છે, ભેંસ વંશના પ્રાણીનો એ પગ હોય એવું એમણે તારણ કરીને આપેલ છે. અને સીસીટીવી મેળવીને અમે વધુ તપાસ કરેલ હતું તો પણ કોઈ વ્યક્તિનો તો કોઈ ત્યાં અમને હાજરી જણાઈ આવતી નથી, પરંતુ ક્યાંકથી કૂતરાઓની ઘણી અવરજવર છે, તો અમુક જગ્યાએ કદાચ કોઈક કૂતરા દ્વારા આવું વસ્તુ છે ત્યાં ઘસેડી લાવવામાં આવી હોય અને પછી એ પાણી પીવા જતા હોય તો અંદર પડી ગયું હોય એવું પ્રાથમિક તારણ છે. જાણવા જોગ દાખલ કર્યું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બ્રહ્માશક્તિ જાગૃતિ મંચે ઉજવણી કરી હતી. બ્રહ્માશક્તિ જાગૃતિ મંચ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. બ્રહ્માશક્તિના પોતાના પ્લોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. કારોબારી સભ્ય વંદનાબેન મહેતા દ્વારા, જેઓ અષ્ટાંગ યોગમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે, સાથે જ વાઘોડિયા રોડ પર છેલ્લા 15 વર્ષથી પ્રાણાયામ ફિટનેસ ઝોન નામનું સેન્ટર ચલાવી રહ્યા છે, બહેનોને માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તેઓના માર્ગદર્શનમાં કરાઈ હતી, જે સંદર્ભે બ્રહ્માશક્તિ જાગૃતિ મંચના અગ્રણી મીનાબેન મહેતા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચે આજનો 10મો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બ્રહ્મશક્તિના પોતાના પ્લોટમાં કરી હતી. જ્યારથી આપણા દેશના વડાપ્રધાને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી છે, ત્યારથી બ્રહ્મશક્તિ હંમેશા અવનવા સ્વરૂપે બહેનોને આ દિવસની ઉજવણી કરાવે છે. એમાં ઝુંબા હોય, યોગના આસનો હોય, પ્રાણાયામ હોય કે મેડિટેશન હોય, કોઈપણ પ્રકારે બહેનો પોતે ઇનર હેલ્થ સુધારી શકે એવા પ્રયાસના ભાગરૂપે અમે આ આયોજન કરતા જ હોઈએ છીએ. આ વખતનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એને સ્વયં અને સમાજનું ઉત્થાન અને મહિલા સશક્તિકરણ નામના ઉદ્દેશ્ય સાથે આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે. તો એના અંતર્ગત અને આજે વડસાવિત્રીનું વ્રત એટલે કે પૂનમ હોવાથી બહેનો વધારે શ્રમ ના કરી શકે અને થાકી ના જાય, એના માટે અમારા જ કારોબારી સભ્ય એવા વંદનાબેન મહેતા દ્વારા, જેઓ અષ્ટાંગ યોગમાં માસ્ટર ડિગ્રી મેળવી અને વાઘોડિયા રોડ પર છેલ્લા 15 વર્ષથી પ્રાણાયામ ફિટનેસ ઝોન નામનું સેન્ટર ચલાવી રહ્યા છે. એ પોતે થેરાપિસ્ટ છે અને બહેનોને એમણે ઓમકાર મેડિટેશન અને વિન્યાસા મેડિટેશનની સાથે સાથે ષટકર્મ દ્વારા પોતે કેવી રીતે સ્વસ્થ રહી શકે. યોગ એટલે
મન, બોડી અને સોલ એ ત્રણેયની સાથેનું જોડાણ, યોગ એનો મતલબ જ જોડાણ થાય. તો આ સુંદર જોડાણને આજે અમે લોકોએ અહીંયા અનુભૂતિ કરી છે. અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને બહેનોએ પોતાની જાતને ભગવાન સાથે સાક્ષાત અનુરૂપ ભગવાનની સાથે તાદમ્ય સાધી અને પોતે સુખદ અનુભવ કર્યો છે. આજના યોગ દિવસે આપના માધ્યમથી દરેકે દરેક વડોદરાવાસીઓ અને ગુજરાતવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં પર્યાપ્ત નિયમિતતા તથા પેપર લીકના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એનટીએનું પુતળું લાવી વિરોધ કરાયો. દક્ષિણ ઝોનમાં આવેલા માંજલપુરની પાર્થભૂમિ અને મારુતિ ધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનને સંયુક્ત રીતે જર્જરિત મકાનોના વીજ કનેક્શન કપાત તથા મકાન સીલની કામગીરી હાથ ધરી. પ્રાકૃતિક કૃષિ અને પશુપાલનનો સમન્વય કરીને અન્ય માટે પ્રેરણારૂપ બનતા ખંડુપુરા ગામના મગનભાઈ આહિર રસાયણયુક્ત ખોરાકને કારણે લોકોને થતા નુકસાનની ચિંતાએ મને આ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરક બળ પૂરું પાડ્યું છે. મગનભાઈએ જણાવ્યું. વડોદરામાં રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ. હાલ તો તેઓનું કાઉન્સેલિંગ કરી ફરી આવું ન કરવા માટે જણાવ્યું. તે બાદ પણ સુધારો નહીં આવે તો ગુનો નોંધવા સુધીની થશે કાર્યવાહી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.